નમસ્તે, હું કિશોર સરવૈયા, દાસત્વ ટેક પ્રાઇવેટ લિમિટેડ, સુરતથી. આજે હું બારડોલી સ્થિત અમારું શિવ કોલોન હાઇડ્રોથેરાપી છે એની અંદર અમે આવ્યા છે અને આજે અલ્પેશભાઈની થેરાપી લીધી. અલ્પેશભાઈ, તમારું પૂરું નામ? અલ્પેશ પવન મનોભાઈ પટેલ. હા, અને કયું ગામ તમારું? વણેસા. બરાબર. આજે તમે શિવ કોલોન હાઇડ્રોથેરાપીમાં થેરાપી લીધી. 2 વર્ષ પહેલાં બેરિયાટિક સર્જરી કરાવી હતી, કેમ કે એમનું વજન 122 કિલો હતું. એ કરાવ્યા પછી બી આ થેરાપી થઈ શકે છે એ મેસેજ હું પહોંચાડવા માટે તમને કહું છું. ખાલી અલ્પેશભાઈ, તમે આ થેરાપી લીધી તો શું અનુભવ થયો? થેરાપી પહેલાં શું અનુભવ તમારો હતો અને થેરાપી દરમિયાન અને થેરાપી પછી? થેરાપી પહેલા છે ને મારું વજન જરા થોડું મને ભારે લાગતું હતું. પેટ ભારે લાગતું? પેટ ભારે લાગતું હતું. બરાબર. એસિડિટી જેવું જરા લાગતું હતું. ત્યાર પછી આ કોલોન થેરાપી દરમિયાન કેટલું નીકળ્યું કચરું તમને? કેવું? ઘણું કચરું નીકળ્યું. તમારું તો શરીર ને બોડી એટલું બધું છે નહીં, પેટ વધારે તો બધો નીકળી ગયો છે. હા, ક્લીન થઈ ગયું છે. અત્યારે રિલેક્સ અનુભવું છું કે સારું લાગે છે. સારું લાગે છે. અને તમે લોકોને શું મેસેજ આપવા માંગો છો આના વિશે? લોકોને આપવામાં આ થેરાપીમાં કંઈ આડઅસર નથી, કંઈ સાઈડ ઇફેક્ટ નથી, આમાં કશો પ્રોબ્લેમ નથી. ના સારામાં સારું છે. કરાવો તો સારું બને ત્યાં સુધી ડૉક્ટરના ખર્ચાને બધું ઓછું થઈ જશે. થેન્ક યુ વેરી મચ. એટલે કહેવાનો મારો મેસેજ એક જ છે કે બેરિયાટિક સર્જરીવાળા પણ આ થેરાપી કરી શકે છે. એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. લો ગ્રેવિટેશન મોડ ઉપર પાણી જાય છે એટલે કોઈ આનાથી એક્સિડન્ટ કે કોઈ નુકસાન નથી. તો ધન્યવાદ અલ્પેશભાઈ, તમે શિવ કોલોન હાઇડ્રોથેરાપીમાં આવ્યા અને આ તેજસભાઈના સેન્ટરની અંદર આવી રીતે જ લોકો આવ્યા કરે, લોકોના મેસેજ તમે પહોંચાડજો આના વિષય ઉપર. ધન્યવાદ.